નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ફોર્મ્યુલા વિશે, જેનો અભ્યાસ આપણે પ્રાઇમરી શિક્ષણમાં કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે તેમને કંઈક અલગ રીતે આપણે તેમનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો જાણીએ. પ્રથમ ફોર્મ્યુલા પ્લસ પ્લસ ઇક્વલ પ્લસ, એટલે કે આપણે જે કાર્ય કરવાનું છે જો તે જ કાર્ય કરીએ છીએ તો આપણે જીવનમાં હંમેશા સફળતા જ મળે છે, નિષ્ફળતા મળવાની જ નથી. ત્યારબાદ બીજી ફોર્મ્યુલા જોઈએ, પ્લસ માઇનસ ઇક્વલ માઇનસ, એટલે કે જે કામ આપણે જિંદગીમાં કરવાનું છે તે કામ આપણે નથી કરતા એટલા માટે આપણે નિષ્ફળતા મળે છે. ત્યારબાદ આપણે થર્ડ નિયમ જોઈએ, માઇનસ પ્લસ ઇક્વલ માઇનસ, એટલે કે જે કામ આપણે નથી કરવાનું છતાં પણ એ કામ કરીએ છીએ તો આપને નિષ્ફળતા મળે છે. અને લાસ્ટમાં નિયમ જોઈએ, માઇનસ માઇનસ ઇક્વલ પ્લસ, એટલે કે જે કામ આપણે નથી કરવાનું તે કામ આપણે નથી કરતા એટલા માટે સફળતા મળે છે. એટલે કે સફળતા માટે બે વસ્તુ, કે જે કામ કરવાનું છે તે કામ કરીએ છીએ તો સફળતા મળે જ છે, પણ જે કામ નથી કરવાનું તે નથી કરતા તો બી સફળતા મળે છે. તો આ જે ફોર્મ્યુલા છે એ આપણે અપનાવીએ આપણા જીવનમાં, આપણા અભ્યાસમાં, આપણે નોકરીમાં, આપણા વ્યવસાયમાં, આપણા બિઝનેસમાં આ ફોર્મ્યુલા અપનાવીએ અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈએ. તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.